નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય છે. ચલ સરખા હોય અને ચલની ઘાતાંક પણ સરખી હોય તો એને આપણે સજાતીય પદ કહીએ છીએ. સજાતીય પદના જ હંમેશા સરવાળા બાદબાકી થાય છે. તો આ વિડીયોમાં આપણે પદાવલીઓના સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે એ જોવાનું છે. અહીંયા પહેલું ઉદાહરણ જુઓ કે 7x² - 4x + 5 અને 9x - 10 નો સરવાળો કરો. તો પહેલી પદાવલી છે એ ત્રિપદી છે અને બીજી પદાવલી છે એ દ્વિપદી છે. તો સરવાળો કરવા માટે આપણે જેમ સંખ્યાનો સરવાળો કરીએ છીએ એ જ પ્રમાણે એક પદાવલી ઉપર રાખશું અને બીજી પદાવલી એની નીચે રાખશું. પણ આપણે ધ્યાન શું રાખવાનું છે કે સજાતીય પદની નીચે સજાતીય પદ આવે એ રીતે એને ગોઠવવાની છે. તો પહેલાં આપણે 7x² - 4x + 5 લખી નાખીએ. હવે આ દ્વિપદી છે એમાં જુઓ કે એક્સના વર્ગવાળું પદ છે તો કે ના નથી. એક્સ વાળું પદ છે તો કે હા 9x. તો કે 9xને આપણે કોની નીચે રાખશું? 4xની નીચે રાખશું. તો 4xની નીચે આપણે 9x લખી નાખીએ. પછી +5 છે તો +5ની નીચે આપણે કેટલા રાખશું? -10 નિશાની સાથે મૂકવાના છે. હવે આપણે જેમ સરવાળો કરીએ છીએ એ જ રીતે આપણે આનો સરવાળો કરી શકીએ. કઈ રીતે? તો કે ભાઈ સરવાળો તમે ડાબી બાજુથી પણ કરી શકો અને જમણી બાજુથી પણ કરી શકો. હવે આપણે જમણી બાજુથી જોઈએ કે અહીંયા આગળ +5 છે અને એની નીચે -10 છે. તો બેયની નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થશે. તો કે 10માંથી 5 જાય તો 5 વધે. હવે જવાબમાં તમે નિશાની કઈ મૂકશો? તો કે 10 અને 5માંથી મોટું કોણ? તો કે 10. તો 10ની નિશાની આપણે માઇનસ મૂકીશું અહીં, એટલે કે -5 જવાબ આવશે. એવી જ રીતે તમે જુઓ તો આગળ જઈએ તો કે અહીંયા આગળ -4 છે અને નીચે કેટલા છે? 9x. હવે બંનેની નિશાની તમે જુઓ તો કે 4x છે એ માઇનસ છે અને 9x છે એ પ્લસ છે. તો અહીંયા પણ નિશાની કેવી છે? અલગ અલગ છે, વિરુદ્ધ છે, એટલે બાદબાકી થશે. તો કે 9xમાંથી 4x બાદ કરો તો 5x વધશે. બરાબર ને? હવે નિશાની આપણે કઈ મૂકશું? તો કે હમણાં આગળ જોયું એમ જ કે ભાઈ 4 અને 9માંથી મોટું કોણ? તો કે 9. તો 9ની નિશાની આપણે મૂકશું પ્લસ. અને 7x² નીચે એક પણ પદાવલી નથી એટલે આપણે સજાતીય પદ નથી ત્યાં, એટલે આપણે એના એ જ એમના મૂકી દઈશું. તો જવાબ કેટલો આવ્યો? 7x² + 5x - 5. એવી જ રીતે બીજું ઉદાહરણ તમે જુઓ કે 7x² - 4xy + 8y² + 5x - 3y અને 5x² - 4y² + 6y - 3. તો જેમ આગળ કર્યું એમ જ એક પદાવલીને ઉપર રાખશું અને બીજી પદાવલીના સજાતીય પદ છે એ પહેલી પદાવલીની નીચે આપણે નિશાની સાથે મૂકી દઈશું. તો પહેલાં લખો 7x² - 4xy + 8y² + 5x - 3y. હવે તમે જુઓ કે 7x² એટલે કે xના વર્ગવાળું પદ છે એ આ બીજી પદાવલીમાં ક્યાં છે? તો કે 5x². તો એને આપણે 7x² નીચે મૂકશું. પછી xy વાળું પદ છે તો કે xy વાળું પદ નથી એટલે એની નીચે આપણે
શૂન્ય મૂકવું હોય તો મૂકી શકીએ, ન મૂકવું હોય તો કાંઈ નહીં, ચાલે. હવે વાયના વર્ગવાળું પદ છે પદાવલીમાં, તો કે હા, -4y². તો એને આપણે 8y ના વર્ગની નીચે મૂકી દઈશું. પછી x વાળું પદ છે, ખાલી x હોય અને ઘાતાંક 1 હોય એવું, તો કે ના, બીજી પદાવલીમાં એવું નથી. તો y વાળું પદ છે, તો કે હા, 6y +6y. તો એને આપણે -3y નીચે મૂકી દઈશું. અને બીજી પદાવલીમાં અચળ સંખ્યા છે -3. તો પહેલી પદાવલીમાં અચળ સંખ્યા ક્યાંય છે નહીં, એટલે આપણે એને છેડે મૂકી દઈશું -3. હવે આપણે એના સરવાળા બાદબાકી કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુથી શરૂ કરીએ તો કે -3ની ઉપર અહીંયા કાંઈ નથી, એટલે કે +0 છે એમ માની લઈએ આપણે. તો કે 0માં -3 ઉમેરીએ એટલે -3 જ જવાબ આવશે. પછી વાયવાળા પદ જુઓ તો કે આ માઇનસ છે અને આ પ્લસ છે, તો બંને નિશાની અલગ અલગ છે. સરખી નિશાની હોય તો સરવાળો થઈ જાય, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થઈ જાય. તો કે 6y માંથી 3y બાદ કરીએ એટલે 3y વધે. હવે નિશાની કઈ મૂકવાની, તો કે 6 ને 3માંથી મોટું કોણ, તો કે 6. તો 6ની નિશાની મૂકીએ વત્તા. 5x નીચે સજાતીય પદ નથી એટલે એને આપણે એમનામ લખી નાખીએ 5x. અહીંયા જુઓ કે 8y² એ વત્તા છે અને 4y² એ કેવો છે, ઓછા છે. તો બેયની નિશાની વિરુદ્ધ છે એટલે બાદબાકી થશે. તો 8y² 4y² જાય તો 4y² વધે. હવે નિશાની આપણે કઈ મૂકશું, હા, મોટી સંખ્યાની એટલે વત્તા. -4xy છે એના છેદમાં કંઈ નથી, તો એને એમને મૂકી દઈએ -4xy. પછી xના વર્ગવાળા પદ જુઓ કે 7x² વત્તા છે, 5x² વત્તા છે, એટલે કે બંને નિશાની સમાન છે, સરખી છે. તો સરખી નિશાની એ શું થાય, સરવાળો. એટલે 7x² 5x² નાખીએ તો કેટલા થશે, 12x². આવી જ રીતે સરવાળાના ઉદાહરણ તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, તો એમાંથી તમે વધુ પ્રેક્ટિસ કરશો. હવે આપણે બાદબાકી જોઈએ તો કે બાદબાકી માટે એક દાખલો અહીંયા પહેલો જે છે એ જ આપેલો છે કે 7x² - 4xy + 5 અને 9x - 10ની બાદબાકી કરો. તો કે બાદબાકી માટે પણ આપણે એક પદાવલી ઉપર રાખશું અને બીજી પદાવલી નીચે રાખશું અને પછી એની બાદબાકી કરીશું. તો કે પહેલાં લખી નાખીએ આપણે 7x² - 4x + 5. હવે સજાતીય પદની નીચે સજાતીય પદ મૂકી દઈએ તો કે ભાઈ અહીંયા xના વર્ગવાળું પદ છે, તો આ બીજી પદાવલીમાં xના વર્ગવાળું પદ નથી એટલે એની નીચેનું પદ કેવું રાખશું, ખાલી રાખશું. અહીંયા 4x છે એટલે કે x વાળું પદ છે, તો બીજી પદાવલીમાં પણ x વાળું પદ છે 9x. તો -4xની નીચે આપણે કેટલા રાખશું, 9x. અને અચળ પદ છે 5, એની નીચે આપણે અચળ પદ કયું મૂકશું, -10. હવે બાદબાકીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બાદબાકી કરો છો ત્યારે નીચેની પદાવલીઓ છે એ બધાની નિશાની બદલાઈ જાય છે. એટલે કે વત્તા હોય તો ઓછા થઈ જાય અને ઓછા હોય તો વત્તા થઈ જાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછી તમારે જ્યારે સરવાળા બાદબાકી કરો, બાદબાકી જ કરવાની છે, પણ સરવાળો થશે કે બાદબાકી થશે એનો આધાર કોના ઉપર છે, નિશાની ઉપર. જો સરખી નિશાની હશે તો સરવાળો થઈ જશે અને વિરુદ્ધ નિશાની હશે તો બાદબાકી થઈ જશે. હવે આપણે પદાવલીઓ લખી નાખી છે, સજાતીય પદની નીચે આપણે સજાતીય પદ મૂકી દીધા છે. તો બાદબાકી કરીએ, હું અહીંયા ઓછા કરું એટલે આ 9x છે એમાં નિશાની નથી, એ વત્તા છે, તો એ કેવા થઈ જશે, ઓછા. -10 એ ઋણ છે, તો એની નિશાની બદલાઈને એ કેવા થઈ જશે, વત્તા.
તો આ રીતે એની નિશાની છે એ બદલી નાખવાની છે. અમે નીચે દર્શાવી જ છે. હવે ગણતરીમાં તમારે એ જ નિશાની છે એ લેવાની છે. આપણે જમણી બાજુથી બાદબાકી કરીએ તો કે 5 કેવા છે વત્તા, આ 10 કેવા છે તો કે નીચેની નિશાની જોવાની છે વત્તા, એટલે બે નિશાની કેવી છે સરખી છે. અને સરખી નિશાની એ શું થાય તો કે સરવાળો. 10માં 5 નાખીએ તો કેટલો આવશે 15. હવે નિશાની કઈ મૂકવાની તો કે મોટી સંખ્યાની. 5 અને 10માંથી મોટું કોણ તો કે 10, અને 10ની નવી નિશાની કઈ તો કે વત્તા. એવી જ રીતે -4x અને આ 9x કેવા છે ઓછા, એટલે બે નિશાની કેવી છે સરખી છે. અને સરખી છે એટલે શું થઈ જશે સરવાળો. તો કે 9xમાં 4x નાખીએ તો કેટલા થશે 13x. હવે 13x થયા. હવે એમાં નિશાની આપણે કઈ રાખવાની તો કે મોટી સંખ્યાની. 4 અને 9માંથી મોટું કોણ તો કે 9, તો 9ની નિશાની શું આવશે ઓછા. 7xના નીચે એક પણ સજાતીય પદ નથી તો એને એમના મૂકી દેવાના 7x² એટલે આપણો જવાબ કયો થયો 7x² ઓછા 13x વત્તા 15. આવી જ રીતે તમારે પાઠ્યપુસ્તકમાંથી સરવાળા અને બાદબાકીના ઉદાહરણો છે એ ગણવાના છે, અને તકલીફ પડે તો મને ફોન કરવાનો છે, અથવા તો આપણે માઇક્રોસોફ્ટ ટીમ છે એના દ્વારા જ્યારે અભ્યાસ કરીશું ત્યારે એને પાછું આપણે રિપીટ કરીશું. આભાર મિત્રો.